સુરતના ડિંડોલી વિસ્તારમાં 15 વર્ષીય સગીરા પર કંડક્ટરે બળાત્કાર ગુજાર્યો. સુરતના ડિંડોલી વિસ્તારમાં 15 વર્ષીય સગીરા પર કંડક્ટરે બળાત્કાર ગુજાર્યો. બળાત્કાર ગુજાર્યા બાદ બીજા દિવસે તેના સાગરીતે 15 વર્ષની સગીરા સાથે અડપલા કર્યા. સુરેન્દ્ર પાટીલ અને દીપક પાંડેની પોલીસે ધરપકડ કરી. બ્યુરો રિપોર્ટ સુનિલ ગાંજાવાલા, સુરત. ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક બાળકી સાથે દુષ્કર્મનો બનાવ બન્યો છે. આ ઘટનામાં હકીકત એવી છે કે એ બાળકી સાથે એમના જ પડોશમાં રહેતા એક વ્યક્તિએ એના સાથે દુષ્કર્મ આચર્યું. સવારે એના ઘરે કોઈ ન હતું ત્યારે એના પેરેન્ટ્સને બધા બહારગામ હતા. ત્યારે દીકરીના ઘરમાં તે આવ્યો હતો અને એને આવીને થોડું કામ છે ઘરમાં એમ કરીને અંદર આવ્યો હતો અને એની સાથે જબરદસ્તી કરી હતી. આ ઘટના બાદ એકદમ તે સહેમાઈ ગઈ હતી અને તેને આ હકીકત કોઈને કહે એ પહેલાં બીજે દિવસે સવારે એની જ પડોશમાં રહેતા અન્ય એક છોકરાએ પણ આ જ પ્રકારની એના સાથે હરકત કરી હતી, જેમાં એની સાથે શારીરિક અડપલા કર્યા હતા અને એની છેડતી કરી હતી. આ બનાવ અનુસંધાને પોલીસે તત્કાલ કાર્યવાહી કરતાં એફઆઈઆર નોંધી છે, જેમાં પોક્સોની કલમો અને બીએનએસની જે દુષ્કર્મ બાબતની કલમો છે એ ઉમેરી અને ગુનો દાખલ કર્યો છે. અને આ ઉપરાંત આ ઘટનામાં પોલીસે બંને આરોપીની ધરપકડ પણ કરી છે. ધરપકડ બાદ બંને આરોપીઓને પ્રોપર ઇન્વેસ્ટિગેશન કરવામાં આવે છે અને આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવે છે. સર, અન્ય જે આરોપી છે કઈ રીતના ધમકી આપી હતી એને પીડિતાને? જે બીજો આરોપી છે એ એના પડોશમાં જ રહેતો વ્યક્તિ છે. એને આવીને આ દીકરીને ધમકી આપી હતી કે હું જે ગઈકાલે તારા સાથે જે બનાવ બન્યો છે એ બાબતે બધાને જાણ કરી દઈશ અને આવી રીતના તને બદનામ કરી દઈશ અને એ રીતના અને પછી મારી નાખવાની ધમકી એ પ્રકારની ધમકીઓ આપી હતી, જે અનુસંધાને પોલીસે કાર્યવાહી કરી છે. સર, કેટલા આરોપીની ધરપકડ કરી છે? આ ગુનામાં 2 આરોપીની ધરપકડ કરી છે. પોલીસ આ બંને આરોપીઓનો જે પાસ્ટ છે એને પણ તપાસી રહી છે. જે પણ હકીકત સામે આવશે એ મુજબ અમે આ બંને આરોપીઓ પર અને અન્ય કોઈ વ્યક્તિ જે પણ હશે એના ઉપર કાર્યવાહી કરીશું.